સુરતના ઉધના આશાપુરી બ્રિજ પાસે વિચિત્ર ઘટના બની હતી। ગુરુવારે રાત્રે એક રૂમના પાત્રા ઉપર ગાય ચડી ગઈ હતી। દરમિયાન રૂમનું પાતરું તૂટી જતા રૂમમાં સૂતેલા પરિવારના મોભી સહિત 3 ને ઈજાઓ થઈ હતી, જેમાં ઘરના મોભી પ્રાઇવેટ પાર્ટમાં ગંભીર ઈજા તેમજ બંને પગમાં ફ્રેક્ચર થયું હતું, જેથી તેને સારવાર માટે નવી સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો। તેમજ તેના 2 સંતાનને સામાન્ય ઈજા થઈ હતી। મળતી માહિતી મુજબ મૂળ બિહારના વતની મોહમ્મદ સમીમ મોહમ્મદ ઉવારી અંસારી હાલ ઉધના આશાપુરી બ્રિજ પાસે આવેલા દષ્ટિગર નગરમાં પત્ની, 2 પુત્ર અને 1 પુત્રી સાથે રહે છે। તે મજૂરી કામ કરીને પરિવારનું ગુજરાન ચલાવે છે। ગુરુવારે રાત્રે સમીમ પરિવાર સાથે જમીને સૂઈ ગયો હતો। દરમિયાન મધરાતે 2 વાગ્યાના અરસામાં તેની રૂમની પાછળના ભાગથી એક ગાય પતરા ઉપર ચડી ગઈ હતી। તે દરમિયાન પાતરું તૂટી ગયું હતું અને જેથી રૂમમાં સૂતેલા સમીમના ઉપર ગાય પટકાઈ હતી। અકસ્માતમાં સમીમને પ્રાઇવેટ પાર્ટમાં ગંભીર ઈજાઓ થઈ હતી અને બંને પગમાં ફ્રેક્ચર થઈ ગયું હતું, જેથી 108 એમ્બ્યુલન્સ મારફતે તેને સારવાર માટે નવી સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો, જ્યાં તેને દાખલ કરીને સારવાર આપવામાં આવી રહી છે। તેમજ ઘટનામાં સમીમના રાશિફ 6 વર્ષ અને નસીબા 12 વર્ષ નામના સંતાનોને સામાન્ય ઈજાઓ થઈ હતી। ઘટનાને પગલે સ્થાનિક વિસ્તારમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો અને અફરાતફરી પણ સર્જાઈ ગઈ હતી અને લોકોનું ટોળું એકઠું થઈ ગયું હતું।